નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હિંમતનગર એસટી વિભાગ 1 કરોડની આવક સાથે રાજ્યમાં પ્રથમ। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે રાજ્યના 16 વિભાગમાં એસટીએ તગડો નફો મેળવ્યો। હિંમતનગર એસટી વિભાગના રાજ્યના 16 વિભાગમાં નફાની દ્રષ્ટિએ રૂપિયા 1 કરોડની આવક મેળવવામાં રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યું છે। ફેબ્રુઆરી માસ દરમિયાન હિંમતનગર એસટી વિભાગે અન્ય વિભાગોને પાછળ રાખી તગડી આવક મેળવી હતી। નવા એસટી રૂટ શરૂ કરવામાં આવ્યા હોવાના કારણે હિંમતનગર એસટી વિભાગની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે નફો કરવામાં પણ એસટી વિભાગ અગ્રેસર રહ્યો છે। એસટી વિભાગના સૂત્રોએ આપેલી જાણકારી મુજબ સમગ્ર રાજ્યના 16 એસટી વિભાગોમાં નફો નુકસાનનું સરવૈયું ગત ફેબ્રુઆરી માસ દરમિયાન કાઢવામાં આવ્યું હતું, જેમાં હિંમતનગર એસટી વિભાગ 1 કરોડમાં નફા સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન નફાની દ્રષ્ટિએ મેળવ્યું છે। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।